વિદ્યાર્થી મિત્રો, હવે ફાઇનાન્શિયલ એકાઉન્ટના પેપરનો આ છેલ્લો દાખલો છે અને આપણે એને જોઈએ. પ્રશ્ન નંબર 1 ઊંધેથી સોલ્યુશન કરેલું છે એટલે પ્રશ્ન નંબર 1 છે છેલ્લો આવે છે. એની અંદર સાનમાન બે ભાગીદાર છે, 5.3ના પ્રમાણનો ફંક્શન લેતા ભાગીદાર છે અને એ પેઢી એ ભાગીદારો પોતે 31/3/23ના રોજ ધંધો કૈલાસ લિમિટેડને વેચી નાખ્યો છે. આ દાખલો તમારો સ્વાધ્યાયનો 23મો દાખલો છે. પેજ નંબર 50 ઉપર છે. ખાલી નામ બને છે. એમાં ઇરફાન ને એ નામ છે, આમાં શાન ને માન છે. એટલો ફરક છે, બાકી કોઈ ફરક નથી. ખાલી નામ બદલ્યા છે, રકમ બધું એનું એક જ પ્રકારનું છે. એ તમે જોઈ લેજો, બરાબર છે. હવે આપણે દાખલાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં ખરીદ કિંમત શોધવી પડે. તમને ખ્યાલ છે તો ખરીદ કિંમતમાં જે આપણને બદલાવ હવાલામાં આપ્યો છે એ પ્રમાણે કરવું પડે. તો એમાં લખેલું છે કે જમીન મકાન, અડતિયાર માલ સ્ટોક, તેરબાનનો સ્ટોક, દેવાદારોની કિંમત અનુક્રમે એટલે મકાનની કિંમત 3,90,000, અડતિયાર માલ 40,000, તૈયાર માલ 50,000 અને દેવાદારો 75,000ની કિંમત લખી છે. દેવાદારો કેટલા લખ્યા છે? 75,000. મશીનરી, કમ્પ્યુટર એનું કાંઈ નથી લીધું એટલે એ આપણે ચોપડી કિંમત લઈ લઈશું. પછી હવાલાની અંદર પાઘડી આપેલી છે એટલે લેવી પડશે. આમ આદેશીય મિલકત પેટન્ટ છે, કોપીરાઇટ છે, પાઘડી છે, એ માલ મિલકત ખાતામાં જો હવાલામાં આપેલી હોય તો જ લેવાની હોય છે ને કે લેવાની હોતી નથી, આપણે જાણીએ છીએ. આમાં પાઘડીની કિંમત આપેલી છે હવાલામાં, એટલે 51,000 પાઘડીની કિંમત લઈએ તો કુલ મિલકત 7,26,000 થાય છે. એને કેટલા દેવા લીધા છે એમાં લખ્યું છે કે રોકડ અને રોકાણો સિવાય, રોકડ અને રોકાણોમાં આપણે લેવા નથી, બાકી બધા લેવાના છે. રોકડ અને રોકાણો નહીં લઈએ. તો દેવા કેટલા લીધા છે? એને દેવા બધા લઈ લીધા છે. બેંક લોન, લેણદારો, પ્રોવિડન્ટ જે ચોપડી કિંમત છે લખી 1,41,000 આવ્યા. 1,41,000 કુલ મિલકતમાંથી કુલ દેવા બાદ કરો એટલે 5,85,000 ખરીદ કિંમત આવે. એના આવેજમાં એના બદલામાં શું આપ્યું છે? 35,000ના શેર 10 રૂપિયાનું એક 3,50,000 આપ્યા એમ લખેલું છે. અને પાછું એમ લખેલું છે કે શેર છે ને 18% જામીનની પ્રીમિયમ છે. 18% એટલે 2.5% લેખે. તો 35,000ના 18% લેખે તમે લેખો એટલે 3,50,000 18% 90,000 થાય. કોમ્પ્યુટર કેલ્ક્યુલેટરથી લેખી લીધું. 18% 90,000 એનું પ્રીમિયમ આવશે અને 3,50,000 90 ટોટલ 4.5 લાખ રૂપિયાના શેર અને 13,500 બાકીની ખૂટતી રકમ છે. એ 1,35,000 ખૂટતી રકમ આપીએ એ રોકડ કહેવાશે. બાકી રકમ લખ્યું છે રોકડ ચૂકવી. તો 1,35,000 રોકડ અને 4,50,000ના પ્રીમિયમ સાથે ઇક્વિટી શેર આપવાનો છે, બરાબર છે. તો ટોટલ 5,85,000 આવી ગયા. તો આ રીતે ખરીદ કિંમત છે આ એની આવી છે, તમને ખબર પડી ગઈ છે. હવે આપણે માલ મિલકત ખાતું જોઈએ તો માલ મિલકત ખાતાની અંદર હંમેશા મિલકત છે ને ઉધાર બાજુ લખાય, ખર્ચ છે, નુકસાન છે ઉધાર બાજુ આવે, આવક છે અને દેવાદારો છે એ હંમેશા જમા બાજુ આવે. એ તમને બરાબર ખ્યાલ છે. તો આપણે જોઈએ તો માલ મિલકત ખાતાની અંદર ચોપડી કિંમત લેવાની હોય છે. શું લેવાની હોય છે? ચોપડી કિંમત. જે મિલકત ખરીદી હોય એની ચોપડી કિંમત લેવાની હોય છે, બાકી નવી કિંમત લેવાની હોતી નથી. હા, હવાલાની અંદર જો આપેલી હોય તો નવી કિંમત લેવાની. દાખલા તરીકે પાઘડી 51,000 છે તો આપણે માલ મિલકત ખાતામાં પાઘડી 51,000 લઈશું, હવાલાની છે. બાકી બધી જે દાખલામાં રકમ આપી છે એ જ પ્રમાણે. દાખલા તરીકે જમીન મકાન 3,60,000, મશીનરી 90,000, દેવાદારો 90,000. જે રકમ આપણે દાખલામાં આપેલી છે એ જ પ્રમાણે. કોમ્પ્યુટર 30,000, મશીનરી 90,000, અડતિયાર માલ 30,000, તૈયાર માલનો સ્ટોક 30,000, બરાબર છે. તો એ જે છે એ આપણે આ પ્રમાણે લેવાની છે. અને આ બાજુ દેવાદારો, લેણદારો 6,30,000, બેંક લોન 60,000, પ્રોવિડન્ટ ફંડ 18,000 એ આપણે એ પ્રમાણે લેશું. હવે આગળ વાંચીએ તો હવાલા.
બે હવાલા થઈ ગયા, પાઘડી 51,000 લેવાઈ ગઈ, જમીન મકાન થઈ ગયું, રોકાણ અને મિલકતો બધા દેવા ચોપડી કિંમતે લેવા એ લઈ લીધા આપણે, બાકી કિંમતે સમજી લીધા. હવે ચોથો વાળો છે 10 રૂપિયાનો એક એવા ઇક્વિટી શેર 25 પ્રીમિયમથી પણ થઈ ગયું, બરાબર છે અવેજની અંદર. અને છેલ્લો વિસર્જન ખર્ચ 3,000 થયો, તો એ રોકડ ખાતે લખાશે. વિસર્જન ખર્ચ છે તો આપણી પાસેથી રોકડ જશે 3,000 રૂપિયા, બરાબર છે. 3,000 રૂપિયા રોકડ ખાતે લખાશે, બરાબર. અને એ માલ મિલકત ખાતાની એ જમા બાજુ માલ મિલકત ખાતે ઉધાર કે રોકડ ખાતે જમા, રોકડ ખાતાની જમા બાજુ માલ મિલકત ખાતે 3,000 લખાશે અને માલ મિલકત ખાતાની ઉધાર બાજુ રોકડ ખાતે 3,000 લખાશે, બરાબર. પછી રોકાણો વેચ્યા, રોકાણો છે 60,000, બરાબર છે. 60,000 રોકાણો છે એને લીધેલા નથી, બરાબર. તો એ આપણે વેચી નાખ્યા, એને 9,000 ખોટની ખોટ એટલે રોકાણોના વેચાણની ખોટી 9,000 આવશે. અને રોકાણથી આપણને પૈસા આવ્યા આવક છે આપણી, જેમાં આપણે ખરીદ કિંમત આવી છે એવી રીતે પૈસા આવ્યા, તો રોકડ ખાતે 51,000 કાઉન્સમાં લખવા રોકાણોનું વેચાણ એ રોકડ આવી છે. તો અહીંયા આપણે શું લખશું? ખરીદ કિંમત આપણે 51,000 રૂપિયા આવ્યા છે, તો માલ મિલકત ખાતે તે રોકડના વેચાણ ખાતે, બરાબર. આમનો શું થશે? રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત ખાતે જમા, માલ મિલકત નિકાલ ખાતે જમા થાય. તો માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ રોકડ ખાતે, રોકડ ખાતાની ઉધાર બાજુ માલ મિલકત ખાતે, બંને બાજુ 51,000 રૂપિયા આવી જશે, બરાબર છે. હવે આજે ખરીદ કિંમત હંમેશા જમા બાજુ લખાય છે, તો 5,25,000 ખરીદ કિંમત આપણે રોકડ ખાતાની જમા બાજુ લખી. દેવા લેણદારો જે છે રકમ અહીં લખ્યા 63,000, બેંક લોન 60,000, પ્રોવિડન્ટ ફંડ 18,000. તો હવે તમને આ માલ મિલકત ખાતામાં કોઈ પણ એન્ટ્રી એવી નહીં હોય કે તમને ખબર ન હોય આ રોકડ છે, વિસર્જન ખર્ચ છે, આ ફ્રોડ છે, અને 51,000 રોકડ વેચાણથી આવે છે, અને આ એની ખરીદ કિંમત છે. બાકી તો પેપરની અંદર બેઠેલી કિંમત છે, એનો સરવાળો કરશો 777 777, આપણો જવાબ આવી જશે. તમારે જોવો હોય તો પાના નંબર 50 ઉપર જોઈ લેજો, 51 ઉપર, બરાબર. દાખલો ગણેલો નથી પણ જવાબ આપેલો છે કે માલ મિલકત ખાતાનો સરવાળો 7,77,000 થાય. તો એ પ્રમાણે જોઈ લીધો 7,77,000, અને ખરીદ કિંમત પણ 5,85,000 એ પાછળ જવાબ લખેલો છે, એ પણ 5,85,000 આવી ગઈ. હવે આપણે આ રોકડ ખાતું મળી ગયું છે, રોકડ ખાતું મળી જાય એટલે આપણો દાખલો સાચો હોય એમ સમજી લેવાનું, બરાબર છે. તો રોકડ આપણને 15,000 રૂપિયા છે એ બાકી આગળ લાવ્યા. હવે આ કૈલાસ લિમિટેડ ખાતે આપણે 1,35,000 રોકડ લઈએ છીએ, તો 1,35,000 રોકડ આપણને આવી, બરાબર છે. આ 1,35,000 રોકડ આવી કે રોકડ ખાતાની ઉધાર બાજુ આવે તો ઉધાર બાજુ, બીજી ક્યાંથી આવી? રોકાણ વેચે ત્યાંથી આવી 51,000. તો આ 3 જાતની રોકડ આ બાકી આગળ લાવ્યા, અને આ ખરીદ કિંમતની છે અને આ રોકાણ વેચે એની છે. તો ટોટલ 2,01,000 સરવાળો થાય છે. જવાબમાં પણ એમ લખ્યું છે કે રોકડ ખાતાનો સરવાળો 2,01,000 થાય છે, તો આપણે આવી ગયું છે. બાકી માલ મિલકત વિસર્જન ખાતે 3 લાખ, બરાબર છે. તો બાકી જે આ ખૂટતી રકમ છે એ 1,23,750 74,250 એ અહીંથી ભાગીદારના મૂડી ખાતેથી આવશે. રોકડ ખાતે 1,23,750 74,250 ભાગીદારોને આપણે રોકડ ચૂકવાશે, એ રોકડ ખાતે લખશું. તો એ આપણે લખી તો બંને બાજુ 201, 2,01, 2,01,000 મળી ગયા. હવે ભાગીદારીના મૂડી ખાતાની અંદર જોવું હોય તો ભાગીદારીની મૂડી દાખલામાં આપેલી છે, બાકી આગળ આવે લખ્યું. અનામત ભંડોળી નફાનો એક ભાગ છે, તો એ ભાગીદારોના મૂડી ખાતાની અંદર ભાગીદારોને મળે એટલે 5:3 પ્રમાણમાં એને વેચી નાખ્યું. એને 12,500 અને 31,500 ભાગ આવ્યા. પછી કંપનીના શેર છે મૂડીના પ્રમાણમાં ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ લખાય. તો કંપનીના જે શેર છે 4,50,000, આજે 3,50,000, ટોટલ 90,000 પ્રીમિયમ, તો 4,50,000 ને 5:3 ભાગમાં વેચી તો 2,81,250, 1,68,750 એ ભાગીદારોના મૂડી ખાતે જમા થશે, બરાબર છે. આ બાજુ મૂડી, આ બાજુ અનામત, અને આ બાજુ રોકડ ખાતે 1,23,750, 74,250. તો એ કેવી રીતે આવે તમને કહું. આ નફો છે એ જે આપણે આ બાજુ ટોટલ માર્યું, આ બાજુ પણ ટોટલ માર્યું માલ મિલકત ખાતાનું, તો જે રકમ 84,000 ખોટી એ આપણે 5:3 પ્રમાણમાં વેચ્યું, એ નફો મૂડી ખાતે જમા લઈ ગયા. તો 52,500, 31,500 એ બંનેના ભાગીદાર ખાતે મૂડી ખાતે જમા કર્યું. તો આ બાજુ ટોટલ મારી 4,05,000, આ બાજુ તમે ટોટલ મારશો તો આમાં આટલા ખૂટશે ને આમાં આટલા ખૂટશે. એટલે એ કહેવાનો મતલબ કે આટલી રોકડ ભાગીદારોને દેવી પડશે. તો એ આપણે રોકડ ખાતે એ લખી, રોકડ ખાતે લખવાથી રોકડ ખાતું આપણું મળી ગયું. એટલે એનો અર્થ એ થયો કે આપણો દાખલો સાચો છે. તો મિત્રો આ પ્રમાણે દાખલો છે. હવે 2 ખાતા બનાવવાના છે, તો બોર્ડમાં નામ આવવાથી મેં લખ્યા નથી, પણ એકદમ નાના છે. આ ગણતરી કાઢી નાખું, તમારે જોઈએ તો જોઈ લો, બરાબર. અહીંયા હું 2 ખાતા લખું છું.
કૈલાસ લિમિટેડનું ખાતું, કૈલાસ લિમિટેડનું ખાતું, ખાતા નંબર 4 આવશે. કૈલાસ લિમિટેડનું ખાતું, તો અહીંયા લખશું કૈલાસ લિમિટેડ ખાતું, કૈલાસ લિમિટેડ ખાતે, કૈલાસ લિમિટેડ ખાતે શું લખશું આપણે? 5,85,000 જે આપણે કિંમત આવે છે તે, અને સામે આપણે નવી કંપનીના શેર ખાતે, ઇક્વિટી શેર ખાતે કેટલા આવશે? 4,50,000 પ્રીમિયમ થઈ, અને બાકી રોકડ ખાતે કેટલા આવશે? રોકડ ખાતે 1,35,000. તો આ પ્રમાણે એનું કૈલાસ લિમિટેડનું ખાતું થાય. બરાબર છે? કૈલાસ લિમિટેડના ખાતામાં જે ખરીદ કિંમત છે એ આપણે કૈલાસ લિમિટેડના ખાતે લખશું. ખાના પાડતો નથી, આ ઉધાર બાજુ છે, આ જમા બાજુ છે. 4,05,85,000 અને આ 5,85,000 આપણો સરવાળો મળી ગયો. હવે આ ખાતું હતું ચોથું, છેલ્લું ખાતું પાંચમું, એ બનાવવાનું છે કૈલાસ લિમિટેડના ઇક્વિટી શેરનું ખાતું. કૈલાસ લિમિટેડના ઇક્વિટી શેર ખાતું, તો આપણે લખીએ કૈલાસ લિમિટેડના ઇક્વિટી શેરનું ખાતું. આ બાજુ ઉધાર, આ બાજુ જમા. એમાં કૈલાસ લિમિટેડ ખાતે 4,50,000 ઇક્વિટી શેર બહાર પડ્યા, બરાબર. અને એ આપણે ભાગીદારોને આપી દીધા. તો સાંજના મૂડી ખાતે અને માનના મૂડી ખાતે, કોની કરશું? માનના મૂડી ખાતે 281,250 અને 61,750, 61,750 5:3 પ્રમાણમાં વેચી નાખ્યા. 4,50,000 અને આ બાજુ પણ 4,50,000 તમારે આવી જાય. તો આ પ્રમાણે બંનેના ખાતા થશે. તો જોઈ લો બંનેના ખાતા આખા આ પ્રમાણે થશે. બરાબર છે? મેં વિડિયાની અંદર તમને ગણતરી કરાવી, પણ વિડિયાની અંદર નીચે રહી ગઈ હશે, બરાબર નહીં થઈ હોય તો હું તમને ગણતરી ફરીથી કરાવી દઉં છું. ખાતા તમે જોઈ લો. ખાતા જોઈ લીધા ને? બરાબર છે. હવે હું તમને આમાં જે ગણતરી મિલકતની આપેલી છે એ ફરીથી આ જગ્યાએ કરી દઉં, કારણ કે વિડીયો નીચે હોવાથી તમને પૂરેપૂરું નહીં સમજણ પડી હોય, એટલે ફરીથી ગણતરી અહીંથી લખી દઉં છું, તમે જોઈ લો. ખરીદ કિંમતની ગણતરી. ખરીદ કિંમતની ગણતરી ફરીથી દઉં છું. આગળ 51,000,
જમીન મકાન 3,90,000, તૈયાર માલ 40,000, તૈયાર માલ 50,000, દેવાદારો 75,000, મશીનરી 90,000 અને કમ્પ્યુટર 30,000. કુલ 7,26,000 મિલકત થઈ. કુલ મિલકત કેટલી થઈ? 7,26,000. એમાંથી બાદ દેવામાં ખાલી 3 આઈટમ છે. બેંક લોન 60,000, લેણદારો 63,000 અને પ્રોવિડન્ટ ફંડ 18,000. ટોટલ 1,41,000. તો આ દેવા બાદ દેવા 1,41,000 તો બરાબર 2 લાખ કોઈને બરાબર 5,85,000 ખરીદ કિંમત આવશે. શું આવશે? ખરીદ કિંમત. હવે એની અવેજમાં શું આપેલું છે? આ એનો અવેજ છે. અવેજમાં 35,000 શેર ઇક્વિટી શેર બરાબર છે. ઇક્વિટી શેર ₹10 એટલે 3,50,000 રૂપિયા થાય. એમાં 2.5% લેખે પ્રીમિયમ એટલે 90,000 રૂપિયા પ્રીમિયમ થાય. 35,000 2.5% કરજો 90,000 રૂપિયા. અને બાકીની રોકડ તો એ 1,35,000 તૂટે છે. આ સરવાળો મારી નાખી 5,85,000. તો આ મેં તમને ફરીથી ગણતરી કરી. આગળ છે ને ખાતામાં જગ્યા નથી એટલે મેં પૂછી નાખ્યું હતું. આ ફરીથી તમને ગણતરી બતાવી છે તે તમને જોઈ લેજો. બરાબર છે. તો હવે અથવાનો દાખલો ગણાવું છું. આ દાખલો અહીંથી પૂરો થાય છે. જય સિયારામ, જય દ્વારિકાધીશ. મારો વિડીયોને તમે જરૂરથી લાઈક કરજો. જય સિયારામ. વિદ્યાર્થી મિત્રો, અથવાનો તમારો દાખલો છે એ તમારા પાઠ્યપુસ્તક પાન નંબર 100 ઉપર ઉદાહરણ નંબર 9નો બ આપેલો છે. ઉદાહરણ નંબર 9માં 2 દાખલા આપેલા છે. એક દાખલો અ અને બ છે. તો બનો તમારો બેઠો દાખલો છે. આમનો પણ લખેલી છે. બધું કમ્પ્લીટ કરેલું છે. હું તમને ગણતરી અને આમનો સમજાવી દઉં. બાકી તમે જોઈ શકશો તમારા પાન નંબર 100 ઉપર. તો એની અંદર નામ ખાલી બદલ્યું છે. શોભા લિમિટેડે મેસેજ જીલ બ્રદર્સનો લીધેલો છે ધંધો. એક લેણદારો દેવાદાર નથી લીધા, પણ લેણદારો દેવાદારો વસૂલ કરવાની જવાબદારી એને લીધી છે. તો વસૂલ કરવાની જવાબદારી લીધી એની આમ નોંધ થાય. વેચનારના દેવાદારો છે 2 લાખ રૂપિયાના. તો 2 લાખ ઉધાર કે વેચનારના લેણદારો છે 1 લાખ રૂપિયા દાખલામાં. તો બાકીની રકમ છે ને એ ઉપલક ખાતે જશે. આમાં ઉપલક ખાતું બનાવવાનું હોય છે એટલે ઉપલક ખાતે બધી રકમ ઉપલક ખાતે જશે. જે તૂટતી રકમ હશે તે. બરાબર, એ તમે સમજો છો. તો વેચનારના ઉપલક ખાતે 1 લાખ રૂપિયા તૂટતી રકમ જશે. બાબત જેમાં લખવાનું કે મેસેજ જીલ બ્રદર્સનો ધંધો ખરીદી લેતા દેવાદારો વસૂલ કરવાનું તેમજ લેણદારો ચૂકવાનું સ્વીકાર્યું તેના. પછી એને આગળ લખ્યું છે કે 1,35,000 રોકડ વસૂલ કરી. તો બેંક ખાતે 1,35,000 દેવાદારોની વસૂલ કરી. એમાં વેચનારના ઉપલક ખાતે 25,000 કેમ આવશે? એમાં લખ્યું છે કે 10,000ની ગાલખાત થઈ. 10,000ની કેટલી થઈ? ગાલખાત. અને કમિશન કેટલું આપવાનું છે? 10%. કેટલું આપવાનું છે? 10% લખ્યું છે કે દેવાદારો પર 10% વટાવ આપવાનો. દેવાદારોને 10% વટાવ આપવાનો. તો એની વેચણી આપણે કરીએ 100 જો 10 ધારીએ તો 90 રૂપિયા વસૂલાત થાય. તો 90 રૂપિયા વસૂલાત હોય તો 10 રૂપિયા વટાવ આપવો પડે. તો 1,35,000 વસૂલાત હોય તો કેટલો આપવો પડે? તો 1,35,000 ગુણ્યા 10/90. મીને ઉડી જાય. 9 5 9 15 9 135 15,000 રૂપિયા થાય.
કેટલું કમિશન થાય? 15,000 ને 10,000ની ગાલખાત કીધી છે. દેવાદારો પાસે 10,000ની ગાલખાત અને 10% વટાવે એટલે 15,000 રૂપિયા, એટલે ટોટલ 25,000 રૂપિયા ઉપલક ખાતે લખાશે. અને દેવાદારો ખાતે કેટલા લખાશે? 1,60,000. આ બંનેનું ટોટલ સમજાઈ ગયું? 15,000 કેમ આવ્યા? હા, 100 ધારીને 90, 100 ધારી તો 10 રૂપિયા એને 10% કાઢી નાખીએ તો 90 વટાવ મળે. તો 90 વસૂલાત થાય તો 90 વસૂલાત તો વટાવ 10, 1,35,000 વસૂલાત હોય તો વટાવ કેટલો? તો વટાવ એને 15,000 રૂપિયા મળે. 10,000ની ગાલખાત ટોટલ 25,000 રૂપિયા કેવી રીતે આવશે? ઉપલક ખાતે આવશે. હવે આપણે આગળ છેલ્લે લખ્યું છે કે 10,000 રૂપિયા જે પહેલા માંડીવાળ્યા હશે ગાલખાતના, તે વળી સારો ભાગીદાર હશે, કમાણો હશે તો એને પાછા આપ્યા, તો એ આપણને વધારાના પૈસા મળ્યા. બેંક ખાતે 10,000, તે વેચનારના ઉપલક ખાતે બાબત જે અગાઉથી માંડી વાળેલ ગાલખાતના પરત મળે. જો છેલ્લી લાઈનમાં લખ્યું છે કે એક દેવાદારી હતો, 10,000 રોકડ વસૂલ કર્યા, જેનું ખાતું અગાઉ ગાલખાત તરીકે માંડી વાળ્યું હતું અને એ પેઢીને રકમ આપી એટલે એને આપણે આ બેંક ખાતે જમા કર્યા. હવે લેણદારો એની પાસેથી એને 80,000 ઉઘરાવ્યા. કેટલા? લેણદારોને 80,000 આપ્યા. કેટલા આપ્યા? 80,000 આપ્યા. ટોટલ એને ઉઘરાવ્યા કેટલા ખબર છે? 1,35,000 રોકડા ઉઘરાવ્યા, 10,000 બીજા અગાઉ માંડી વાળેલ હતા, એ 1,35,000 દેવાદારો અને 10,000 માંડી વાળેલા પરત આવે, 1,45,000 એને ઉઘરાવ્યા. કેટલા ઉઘરાવ્યા? 1,45,000. એને હવે લેણદારોને કેટલા આપ્યા? 80,000 આપ્યા. કેટલા આપ્યા? 80,000. તો 80,000ના 10% કેટલા? 8,000 થાય, કારણ કે લખ્યું છે કે 10% લેખે વટાવ આપવાનો. 80% લેણદારોને આપ્યા છે. 80% લેણદારો 1,00,000ના 80% એટલે 80,000 થાય. એમાં લખ્યું છે કે જ્યારે 80% લેણદારોને 10% વટાવે રકમ ચૂકવી. 80% લેણદારો એટલે 100ના 80% એટલે 80,000. તમે સમજો છો. 80,000 ઉપર 10% કમિશન એટલે 8,000 રૂપિયા કમિશન થાય. એટલે બેંક ખાતે 72,000 રૂપિયા લેણદાર રોકડા ચૂકવ્યા અને વેચનારના ઉપલક ખાતે કેટલા આવશે? 8,000 કમિશન. બાબત જેમાં 1,00,000ના લેણદારો પૈકી 80,000ના લેણદારોને 10% વટાવ ચૂકવી આપ્યું. એટલે 1,00,000ના જો મેં ચોખ્ખું રકમમાં લખ્યું છે કે 80% લેણદારોને 10% વટાવે રકમ ચૂકવી આપી, તો 1,00,000ના 80% એટલે 80,000 થાય. એના 10% એટલે 8,000 થાય. તો લેણદારોને 72,000 ચૂકવ્યા અને બાકી 8,000 જે છે એ વટાવ છે એ ઉપલક ખાતે જશે. એટલે 80,000 રૂપિયા એનું સરભર ખાતું થઈ જશે. હવે વેચનારનો જો હવે 72,000, 1,45,000 કુલ દેવાદારો હતો, એમાંથી 72,000 લેણદારોને ચૂકવાઈ ગયા. બાકી કેટલા વધ્યા? 73,000 વધ્યા. કેટલા વધ્યા? 73,000. હવે એનું કમિશન છે, એ કમિશન કેટલું ઉઘરાવશે? જો તો વેચનારના ઉપલક ખાતે 6,900 કમિશન. 6,900 કમિશન કેવી રીતે આવ્યું? 1,35,000 વત્તા 10,000 જે પાછા આવ્યા હતા એ છેલ્લે લીટી લખી દઈએ. 1,45,000 ઉઘરાવ્યા. 1,45,000ના 2% એટલે 1% 1,450, તો 2% 2,900 થાય. અને બીજું શું લખેલ છે કે 80 કમિશન કેટલું લખો કે મળેલ વટાવના 50% લખી. લેણદારો પાસેથી મળેલ વટાવ, લેણદારો પાસેથી મળેલ કેટલો વટાવ છે? 8,000. એના 50% એટલે 4,000 રૂપિયા. એટલે ટોટલ કમિશન એનું કેટલું થયું? લેણદારોનું 4,000, દેવાદારોનું 2,900, એટલે ટોટલ 6,900 કમિશન ખાતે થશે. તે વેચનારના ઉપલક ખાતે ઉધાર ઉપલક ખાતે 6,900, વેચનારના ઉપલક ખાતે 6,900, તે કમિશન ખાતે કેટલા થશે? 6,900. સમજાઈ ગયું? કમિશન 6,900 કેવી રીતે આવ્યું? ગણતરી કરેલી જ છે આમાં, બરાબર છે. તો એની પાસે 73,000 રૂપિયા વધ્યા. 1,35 ને 10 બીજા એટલે 1,45 ઉઘરાવ્યા. 72,000 એને લેણદારોને ચૂકવી દીધા, બાકી 73,000 વધ્યા. 6,900 એ કમિશનના કાપેલી છે, બાકી 66,100 રહેશે. એ શું કરશે? ધંધો વેચનારને આપી દેશે. તો વેચનારના ઉપલક ખાતે 66,100, તે બેંક ખાતે 66,100. બાબત જે ધંધો વેચનારને તેના બાકી લેણા ચૂકવી આપ્યા, એટલે બાકીની રકમ હતી એને શું કરી? ચૂકવી નાખી. જો આ હિસાબ કરેલો છે કેવી રીતે આવે? 1,35 ને 10, 1,45, 10 જે છેલ્લે લીટી લખી છે એ 10,000 આવ્યા એને. 1,45 આવે, એમાં 72,000 લેણદારો ચૂક્યા, બાકી 73,000 વધ્યા. 73માંથી 6,900 પોતાનું કમિશન કાપી 66,100 ચૂકવી આપ્યા. તો છેલ્લે આમનો ચૂકવી આપ્યા છે વેચનાર ઉપલક ખાતે 66,100, તે બેંક ખાતે 66,100 થશે. તો મિત્રો, આ રીતે તમારું નાણાકીય ફાઇનાન્શિયલ એકાઉન્ટનું 2નું પેપર સોલ્યુશન પૂરું થાય છે. બિઝનેસ એકાઉન્ટ અને ફાઇનાન્શિયલ એકાઉન્ટ બંનેના પેપર પૂર્ણ થાય છે. હવે આંકડાશાસ્ત્રનું થોડાક દિવસમાં હું રજૂઆત કરીશ, તો તમે આ બંને એકાઉન્ટના વિડીયો જે છે સારી રીતે જોજો, ફોરવર્ડ કરજો અને લાઇક કરજો, સબસ્ક્રિપ્શન કરજો એવી હું તમને વિનંતી કરું છું. મારે લગ્નગાળો હોવાથી થોડોક સમય લેટ થયો તો ક્ષમા કરશો. બાકી તમે તો મારા ઉપર
જેવો પ્રેમ રાખો છો એવો રાખતા રહેજો. દોસ્તો, મારો વિડીયો જોતા રહેજો અને લાઈક કરતા રહેજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.